વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણું પર્યાવરણ. તો સ્ટુડન્ટ, જે કઈ પર્યાવરણ શબ્દ છે એના વિશે ઓલરેડી તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે પર્યાવરણ કોને કહેવાય. તમે ઓલરેડી પર્યાવરણ શબ્દથી પરિચિત છો. આપણે આ ચેપ્ટરની અંદર પર્યાવરણ વિશે જ અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે પર્યાવરણની વ્યાખ્યા સમજી લઈએ કે પર્યાવરણ કોને કહેવાય. આપણે પર્યાવરણની વ્યાખ્યા લખીએ તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાત સહિત બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે. તે આપણે આકૃતિથી સમજીએ કે જો વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, માનવજાત સહિત બધા સજીવો, એટલે કે જે કઈ સજીવ આવે તે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસર. ભૌતિક પરિસરનો મતલબ શું છે કે આ જે કઈ તમને જમીન દેખાય છે તે જમીન, પાણી, વાતાવરણ, તે બધાનું ભૌતિક પરિસર કહેવાય. બરાબર, કે બધા સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને શું કહેવાય? પર્યાવરણ કહેવાય. એટલે કે તમને આ જે કઈ આકૃતિમાં જે કઈ ફોટો દેખાય છે તેને એક પ્રકારનું પર્યાવરણ કહી શકાય. એટલે સમજાય ગયું સ્ટુડન્ટ? અને આપણે હવે અહીંયા જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે બે પ્રકારના ઘટકો હોય. એક હોય છે જૈવિક ઘટકો અને બીજા હોય છે અજૈવિક ઘટકો. જૈવિક નો મતલબ એમ થાય કે સજીવ. બરાબર, કે આ જે કઈ તમને પર્યાવરણ દેખાય છે તે પર્યાવરણની અંદર બે પ્રકારના ઘટકો હોય. એક તો સજીવ હોય અને બીજા નિર્જીવ હોય. અજૈવિક નો મતલબ એમ થાય કે નિર્જીવ. બરાબર, સજીવ એટલે કે જેની અંદર જીવ હોય તે, નિર્જીવ એટલે કે જેની અંદર જીવ ન હોય તેવા. તો અહીંયા જુઓ કે શું છે, વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવીઓ, આ જે કઈ પંખીઓ છે તે, તો તે બધા કેમાં આવે? સજીવમાં આવે છે. અને નિર્જીવ અજૈવિક ઘટકોમાં શું આવે છે કે જે કાંઈ આ જમીન છે, પાણી છે, વાતાવરણ છે, વાતાવરણની અંદર રહેલા ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, તો તે બધા કેવા આવે? નિર્જીવ આવે. તો તેને અજૈવિક ઘટકો કહેવાય. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? તો આના ઉપરથી આપણે લખી પણ શકીએ કે પર્યાવરણની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. બરાબર, અને બીજો એક મુદ્દો છે કે આ ઘટકો આંતર સંલગ્ન અને એકબીજા પર આધારિત હોય છે. તો તમને ખબર છે કે જે માણસો છે એને શ્વસનની ક્રિયા કરવી પડે છે, એટલે કે ઓક્સિજન વાયુ લે છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો જે સજીવ છે, માનવીઓ, શું કરે છે? ઓક્સિજન વાયુ લે છે, એટલે કે અજૈવિક ઘટકો લે છે. બરાબર, એટલે કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક એકબીજા ઉપર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે આપણે પાણી પીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ ઘટકો આંતર સંલગ્ન અને એકબીજા પર આધારિત હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ, આ જે કઈ પર્યાવરણ છે તે પર્યાવરણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. બરાબર, જેમ કે આપણે રણ પ્રદેશ જોઈએ તો ત્યાં ક્યાંક અલગ પ્રકારનું પર્યાવરણ છે. કોઈ બર્ફીલો પ્રદેશ જોઈએ તો ત્યાં કંઈક અલગ પ્રકારનું પર્યાવરણ છે. એવી જ રીતે માની લો કે કોઈ પર્વત છે તો પર્વત ઉપર અલગ પ્રકારનું પર્યાવરણ હોય છે. બરાબર, કે કોઈ ગામડું છે, કોઈ શહેર છે, તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના પર્યાવરણ હોય છે. તો આપણે લખી શકીએ કે આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળોની ભિન્નતાને લીધે પર્યાવરણ જુદા જુદા સ્થાને બદલાય છે. બરાબર, કે આ જે રણ પ્રદેશ છે તો ત્યાં ક્યાંક અલગ પ્રકારનું પર્યાવરણ હોય કે ત્યાં તાપમાન વધારે છે. એવી જ રીતે બર્ફીલો પ્રદેશ છે તો ત્યાં ક્યાંક અલગ પ્રકારનું પર્યાવરણ છે. બરાબર, આપણે જોયું કે ગામડામાં અલગ પ્રકારનું, શહેરમાં અલગ પ્રકારનું, કોઈ પર્વત હોય તો ત્યાં અલગ પ્રકારનું. તો આવી રીતે જુદી જુદી જગ્યાએ અલગ અલગ પ્રકારના પર્યાવરણ હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, નિવસન તંત્ર. તો સૌથી પહેલા તો આપણે નિવસન તંત્રની વ્યાખ્યા સમજી લઈએ કે નિવસન તંત્ર કોને કહેવાય. કે કોઈ એક વિસ્તારના બધા જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરીને નિવસન તંત્ર રચે છે. કે વ્યાખ્યાની અંદર જુઓ કે જે કોઈ એક વિસ્તાર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ એક વિસ્તારના બધા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરીને જે કઈ તંત્ર રચે તેને નિવસન તંત્ર કહેવાય. તો આપણે જો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જુઓ કે કોઈ એક જંગલ છે તો આ જંગલનો વિસ્તાર થઈ ગયો. બરાબર, તો આ જે કઈ વિસ્તાર છે એ વિસ્તારના બધા જ જૈવિક ઘટકો એટલે કે બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ, જે કઈ ઝાડવાઓ હોય તે બધા, અને અજૈવિક ઘટકો એટલે કે પાણી, જમીન, વાતાવરણ વચ્ચે આંતરક્રિયાઓ થાય છે અને જે કઈ આ તંત્ર રચે છે તો તેને નિવસન તંત્ર કહેવાય. કોનું નિવસન તંત્ર કહેવાય? જંગલનું નિવસન તંત્ર કહેવાય. બરાબર, કે જંગલનો વિસ્તારનું એટલે કે જંગલનું નિવસન તંત્ર. એવી જ રીતે જો આપણે બીજું એક એક્ઝામ્પલ સમજીએ તો જુઓ અહીંયા કોઈ એક બગીચો છે. તો આ જે કઈ બગીચો છે એ બગીચાની અંદર છોડવાઓ હોય, અંદર પ્રાણીઓ હોય, સસલું હોય કે માની લો ખિસકોલી હોય, દેડકો હોય. તો આ જે કઈ બગીચો છે એ બગીચાની અંદર એના બધા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરીને નિવસન તંત્ર રચે છે. તો અહીંયા કોઈ એક વિસ્તાર થઈ ગયો બગીચો, બગીચાનો વિસ્તાર, એટલે આને બગીચાનું નિવસન તંત્ર કહેવાય. અને અહીંયા જે કઈ જંગલ છે, જંગલનો વિસ્તાર છે તો તેને જંગલનું નિવસન તંત્ર કહેવાય. તો હવે સ્ટુડન્ટ ખબર પડી
કે કોઈ એક વિસ્તારના કે કોઈ એક વિસ્તાર જે છે એ સ્પેસિફિક હોવો જરૂરી છે. આ સિવાય જો આપણે બીજું એક્ઝામ્પલ સમજીએ તો માની લ્યો કે કોઈ એક તળાવ છે, બરાબર. તો તળાવની અંદર જૈવિક ઘટકો હોય અને અજૈવિક ઘટકો હોય, વચ્ચે પરસ્પર આંતરક્રિયા થઈને જે કાંઈ નિવસન તંત્ર રચે તો તેને તળાવનું નિવસન તંત્ર કહેવાય. તો હવે સ્ટુડન્ટ તમને નિવસન તંત્ર કોને કહેવાય એટલી ખબર પડી. તો આવી જ રીતે જે કાંઈ નિવસન તંત્ર છે તે નિવસન તંત્રના આપણે બે પ્રકાર પાડી શકીએ, કે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર કોને કહેવાય, કે જે કાંઈ નિવસન તંત્ર છે તે કુદરતી રીતે બનેલા છે તો તેને કુદરતી નિવસન તંત્ર કહેવાય. જેમ કે આપણે જે કાંઈ એક્ઝામ્પલ જોયું જંગલનું, તો જે જંગલ છે એ કુદરતી રીતે બનેલું છે તો તેને કુદરતી નિવસન તંત્ર કહેવાય, બરાબર. એવી જ રીતે જે આપણે બગીચો જોયો કે જે માનવ સર્જિત છે, બગીચો આપણે જાતે બનાવીએ છીએ, માનવ બનાવે છે, તો જે કઈ બગીચો છે તે બગીચો કૃત્રિમ નિવસન તંત્રનું ઉદાહરણ થઈ ગયું. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. અને આ સિવાય જો બીજા એક્ઝામ્પલ જોઈએ તો તળાવ છે, સરોવર છે, મહાસાગર, મેદાન, રણ, આ બધા એક્ઝામ્પલ કુદરતી નિવસન તંત્રના થઈ ગયા કે જે કુદરતી રીતે બનેલા છે, બરાબર. કૃત્રિમ નિવસન તંત્રના જો બીજા એક્ઝામ્પલ જોઈએ તો માછલી ઘર, બરાબર, ખેતર છે એ માનવે બનાવેલા છે, માનવ સર્જિત છે. તો જે આ બધા એક્ઝામ્પલ છે તે કૃત્રિમ નિવસન તંત્રના એક્ઝામ્પલ છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિકે જોઈએ કે નિવસન તંત્રના ઘટકો. તો સ્ટુડન્ટ નિવસન તંત્ર કોને કહેવાય તે આપણે આગળના ટોપિકમાં જોયું કે કોઈ એક ચોક્કસ વિસ્તારના બધા જ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરીને એક તંત્ર રચે છે જેને નિવસન તંત્ર કહેવાય. આ ટોપિકમાં આપણે જોવાના છીએ કે નિવસન તંત્રના ઘટકો. તો જો આપણે નિવસન તંત્રના ઘટકો છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જે જૈવિક ઘટકો છે એનો મતલબ શું છે કે જે સજીવો છે તે, અને અજૈવિક ઘટકોનો મતલબ શું થાય કે નિર્જીવો છે તે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. હવે આ જે કઈ જૈવિક ઘટકો છે એ જૈવિક ઘટકોમાં સજીવો આવે છે, તો સજીવો પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે તેના આધારે જૈવિક ઘટકોના ત્રણ પ્રકાર પડે છે: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો, બરાબર. કે જે જૈવિક ઘટકો છે કે જે સજીવો છે એ સજીવો પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે તેના આધારે તેના ત્રણ પ્રકાર પડ્યા: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. હવે આપણે જોઈએ કે જે ઉત્પાદકો અને ઉપભોગી બંને વચ્ચેનો તફાવત સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, કે ઉત્પાદકો કોને કહેવાય અને ઉપભોગી કોને કહેવાય. તો એના માટે અહીંયા જુઓ કે અહીંયા કોઈ એક વનસ્પતિ છે અને અહીંયા એક હરણ છે, બરાબર. તો આ જે હરણ છે તે હરણ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? લીલી વનસ્પતિમાંથી. આ જે કઈ વનસ્પતિ છે તેને ખાઈને પોતાનો ખોરાક મેળવે છે. એવી જ રીતે આ જે લીલી વનસ્પતિ છે તો તે પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? સૂર્યપ્રકાશમાંથી, કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની મદદથી, બરાબર સ્ટુડન્ટ. તો આપણે એવું કહી શકીએ કે ઉપભોગી એટલે કે એવા સજીવો કે જે સજીવો પોતાનો ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે, બરાબર. જેમ કે આ જે હરણ છે એ લીલી વનસ્પતિ ખાય છે, તો લીલી વનસ્પતિ પણ એક પ્રકારનો સજીવ જ છે. તો આ જે હરણ છે એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? અન્ય સજીવમાંથી. એવી જ રીતે આપણે જોઈએ તો એક વાઘ છે, તો જે વાઘ છે તે હરણને ખાશે, બરાબર સ્ટુડન્ટ. તો જે વાઘ છે એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? અન્ય સજીવમાંથી. સમજાય છે સ્ટુડન્ટ. અને આ જે ઉત્પાદકો છે તે પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આપણે કહી શકીએ કે ઉત્પાદકો કોને કહેવાય? ઉત્પાદકો એટલે કે એવા સજીવો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર. એવી જ રીતે ઉપભોગી કોને કહેવાય? કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પણ અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ આપણે એમ પણ કહી શકીએ કે જે ઉપભોગી છે તે ઉપભોગી એટલે કે એવા સજીવો કે જે સજીવો પોતાનો ખોરાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉત્પાદકોમાંથી મેળવે છે. જેમ કે આ જે હરણ છે એ હરણ ડાયરેક્ટલી ઉત્પાદકો ઉપર આધાર રાખે છે, વનસ્પતિ ખાય છે એટલે. અને આ જે કઈ વાઘ છે એ વાઘ શું કરે છે? વાઘ હરણને ખાય, અને જે હરણ છે તે પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? લીલી વનસ્પતિમાંથી, બરાબર. એટલે કે પરોક્ષ રીતે ખોરાક ઉત્પાદકોમાંથી મેળવે છે. તો આપણે તેવું પણ લખી શકીએ કે જે ઉપભોગી છે તે ઉપભોગી પોતાનો ખોરાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉત્પાદકોમાંથી મેળવે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આ જે કઈ ઉપભોગી છે તે ઉપભોગીને આપણે ફરીથી ત્રણ પ્રકાર પાડી શકીએ કે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તો તૃણાહારીમાં કેવા સજીવો આવે? કે એવા સજીવો કે જે સજીવો લીલી વનસ્પતિ ખાતા હોય તો તેને તૃણાહારી કહેવાય. જેમ કે આપણે જોઈએ તો હરણ છે, હાથી છે, એ લીલી વનસ્પતિ જ ખાશે, તો આ જે સજીવો છે તે સજીવોને તૃણાહારી સજીવો કહેવાય. એવી જ રીતે માંસાહારી, બરાબર.
એટલે કે માંસાહારીમાં એવા સજીવો આવે કે જે સજીવો પ્રાણીઓને ખાય તો તેને માંસાહારી કહેવાય. જેમ કે આપણને ખબર છે વાઘ છે, સિંહ છે, તો તે ખાલી જે પ્રાણીઓ છે તેને જ ખાશે, પોતાનો ખોરાક તેમાંથી જ મેળવે છે, તો તેને માંસાહારી કહેવાય. એવી જ રીતે મિશ્રાહારીમાં એવા સજીવો આવશે કે જે સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી મેળવે તો તેવા સજીવોને મિશ્રાહારી કહેવાય. તમને ખબર છે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ માણસો, બરાબર, કે જે કઈ માણસ છે એ માણસ શું કરે, માછલીને પણ ખાય અને અનાજ પણ ખાય છે, તો તેને મિશ્રાહારી કહેવાય. એવી જ રીતે કૂતરો પણ મિશ્રાહારીનું એક્ઝામ્પલ છે. તે માંસ પણ ખાય છે અને એટલે કે પ્રાણીઓને પણ ખાય છે અને અનાજ પણ ખાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે જૈવિક ઘટકનો ત્રીજો પ્રકાર જોઈએ કે વિઘટકો, કે વિઘટકો કોને કહેવાય. તો તે સમજવા માટે આપણે કોઈ એક માની લો કે અહીંયા ફ્રૂટ આપેલું છે, બરાબર, સફરજન આપેલું છે. હવે આ જે સફરજન છે એ સફરજનને જો આપણે થોડાક સમય માટે મૂકી રાખીએ તો શું થશે કે જે સફરજન છે તે સડવા લાગશે, બરાબર. તો આ જે સડવા લાગે એના પાછળનું કારણ શું છે? એના પાછળનું કારણ છે વિઘટકો, બરાબર, કે જે કઈ સફરજન હોય એની અંદર સૂક્ષ્મ જીવો હોય છે. તો જે સૂક્ષ્મ જીવો છે તે શું કરશે કે જે સફરજન છે એ સફરજનનું વિઘટન કરશે, બરાબર. તો વિઘટન થઈને શું થશે કે જે કઈ સફરજન છે તે સડવા લાગે છે અને જે કઈ સૂક્ષ્મ જીવો છે તે સૂક્ષ્મ જીવોને જ વિઘટકો કહેવાય, બરાબર. એવી જ રીતે માની લો કે કોઈ મૃત શરીર છે, કોઈ પ્રાણીનું મૃત શરીર છે, તો એની અંદર પણ સૂક્ષ્મ જીવો હોય છે અને જે સૂક્ષ્મ જીવો છે તે સૂક્ષ્મ જીવો જે કાંઈ આ શરીર છે એ શરીરનું વિઘટન કરશે, બરાબર, અને પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે લખી પણ શકીએ કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરમાંથી જે સૂક્ષ્મ જીવો છે એ પોતાનો ખોરાક મેળવે છે, બરાબર. તો તેને શું કહેવાય કે તો તેને વિઘટકો કહેવાય છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? અને બીજી એક મહત્વની વાત કે જે કઈ વિઘટકો છે એ વિઘટકો શું કરે છે કે જે કઈ પ્રાણીની શરીરની અંદર, પ્રાણીના જે કઈ શરીર છે એ શરીરની અંદર જે કઈ જટિલ કાર્બનિક ઘટકો હોય છે તેનું અકાર્બનિક ઘટકમાં વિઘટન કરે છે, બરાબર. અને પછી જો આપણે તેને જમીનમાં નાખીએ કે જો જમીન સાથે મિક્સ થાય તો તેને ફર્ટાઇલ પણ કરે છે, તેને ફળદ્રુપ પણ કરે છે, બરાબર. આપણે જે કઈ ખાતર બનાવીએ તે ખાતરમાં તેવું થાય છે કે જે કઈ વિઘટકો હોય છે તે વિઘટકો શું કરે કે જે જટિલ કાર્બનિક ઘટકો છે તેનું અકાર્બનિક ઘટકોમાં વિઘટન કરે છે અને જો આપણે ખાતર તરીકે જમીનમાં ઉપયોગ કરીએ તો તેની ફળદ્રુપતા વધે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો જે કઈ વિઘટકો છે એ વિઘટકો ખૂબ જ મહત્વના છે. તો આપણે જોયું કે જે કઈ જૈવિક ઘટકો છે, જૈવિક ઘટકોના 3 પ્રકાર પડે છે: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. ઉત્પાદકો કોને કહેવાય કે જે પોતાનો ખોરાક જાતે બનાવે. ઉપભોગી કોને કહેવાય કે એવા સજીવો કે જે સજીવો પોતાનો ખોરાક બીજા સજીવોમાંથી મેળવે છે, અન્ય સજીવમાંથી, બરાબર. એવી જ રીતે વિઘટકો, તો વિઘટકો પોતાનો ખોરાક ક્યાંથી મેળવે? મૃત વનસ્પતિ અથવા તો મૃત પ્રાણીઓમાંથી મેળવે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ જોઈએ કે જે કઈ નિવસન તંત્રના આપણે ઘટકો જોયા, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોમાં શું આવતું હતું? નિર્જીવો, બરાબર. કે નિર્જીવની અંદર શું આવતું હતું કે આપણે એક્ઝામ્પલ જોયા કે હવા છે, પાણી છે, જમીન છે, જે કઈ વાતાવરણ છે, આ જે બધા ઘટકો છે તે બધા ઘટકોને અજૈવિક ઘટકો કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે આહાર શૃંખલા. આહાર શૃંખલા કોને કહેવાય? સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે બીજા સજીવો પર આધાર રાખે છે અને શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે. કે જે એક સજીવ છે તે પોતાનો ખોરાક બીજા સજીવમાંથી મેળવે છે અને ખોરાકની એક શૃંખલા બનાવે છે, જેને આહાર શૃંખલા કહે છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલા, કે ઘાસ છે, જે ઘાસ છે તે ઘાસને કોણ ખાય? તીતી ઘોડો ખાય છે, બરાબર. તો આ જે તીતી ઘોડો છે તે ઘાસ ઉપર આધાર રાખે છે. એવી જ રીતે જે તીતી ઘોડો છે તેનો કોણ ખાય છે? દેડકો ખાય છે. તો આ જે દેડકો છે તે તીતી ઘોડા ઉપર આધાર રાખે છે, બરાબર. કે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખે છે. હવે આ જે કઈ દેડકો છે, દેડકાને કોણ ખાય? સાપ ખાય છે. સાપને કોણ ખાય? સમડી ખાય છે. અને જો અહીંયા એક આહારની એક શૃંખલા બને છે, બરાબર. તો હવે આ જે કઈ શૃંખલા બને છે તે શૃંખલાને જ આહાર શૃંખલા કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? અને આ જે કઈ વનસ્પતિ છે કે જે કઈ ઘાસ છે તે ઘાસને શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. અને આ જે તીતી ઘોડો છે, દેડકો છે, સાપ છે અને સમડી છે તેને શું કહેવાય? ઉપભોગીઓ કહેવાય, બરાબર. અને આ બધા જયારે મૃત્યુ પામે ત્યારે વિઘટનનું કામ આવે છે, બરાબર, વિઘટકો આવે છે. તો આ જે છે તેને ઉત્પાદકો કહેવાય. અને આ જે તીતી ઘોડો છે તે તીતી ઘોડાને પ્રથમ કક્ષાના ઉપભોગી કહેવાય. એવી જ રીતે જે દેડકો છે તે દેડકાને દ્વિતીય કક્ષાના ઉપભોગી કહેવાય. સાપને તૃતીય કક્ષાના ઉપભોગી અને સમડીને ચતુર્થ કક્ષાના ઉપભોગી કહેવાય. તો એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આહાર શૃંખલા કોને કહેવાય? હવે સ્ટુડન્ટ આની સાથે આપણે બીજું એક સમજવાનું છે કે પોષક સ્તરો, કે પોષક સ્તર કોને કહેવાય? તો આહાર શૃંખલાના પ્રત્યેક સ્તર
કે જ્યાં ખોરાકનું સ્થળાંતર થાય છે તેને પોષક સ્તર કહેવાય. કે અહીંયા લીલી વનસ્પતિ છે અને અહીંયાથી ખોરાકનું સ્થળાંતર તીતી ઘોડા પાસે થાય છે, બરાબર. તો આને એક સ્તર કહેવાય, આને બીજું સ્તર કહેવાય, ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ જે કઈ લીલી વનસ્પતિ છે તે લીલી વનસ્પતિને પ્રથમ સ્તર કહેવાય, જે તીતી ઘોડો છે તેને દ્વિતીય પોષક સ્તર કહેવાય, પોષક સ્તર, બરાબર. જે દેડકો છે તે દેડકાને તૃતીય પોષક સ્તર કહેવાય, જે કઈ સાપ છે તે સાપને ચતુર્થ પોષક સ્તર કહેવાય, અને જે કઈ સમડી છે તે સમડીને પાંચમું પોષક સ્તર કહેવાય. તો સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આ ટોપિકની અંદર આપણે આહાર શૃંખલા કઈ રીતે બને છે ને પોષક સ્તરો કઈ રીતે બને છે. આપણે બીજી એક આહાર શૃંખલા જોઈએ કે જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા. તો જો જંગલમાં શું હોય, લીલી વનસ્પતિ હોય. લીલી વનસ્પતિને કોણ ખાય છે? હરણ ને એવા બધા પ્રાણીઓ ખાય છે. હરણને કોણ ખાય? વાઘ ખાય છે. તો આ જે કઈ આપણને આહાર શૃંખલા જોવા મળે છે તે જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા છે. એવી જ રીતે જે કઈ તળાવમાં જોવા મળતી આહાર શૃંખલા, તળાવમાં કઈ આહાર શૃંખલા જોવા મળે કે જલીય વનસ્પતિ છે. હવે આ જે જલીય વનસ્પતિ છે તેને કોણ ખાય છે? નાની માછલી ખાય છે. જે નાની માછલી છે તેને કોણ ખાય? મોટી માછલી ખાય છે. અને જે કઈ મોટી માછલી છે તે મોટી માછલીને કોણ ખાય? બગલો ખાય છે. અને આહારની એક શૃંખલા બનાવવામાં આવી છે જેને આહાર શૃંખલા કહે છે. અને આ જે આહાર શૃંખલા છે તે ક્યાં જોવા મળે? તળાવમાં જોવા મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે આહાર શૃંખલામાં ઉર્જાનું વહન. કે આપણે આહાર શૃંખલા જોઈ કોને કહેવાય કે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એક શૃંખલા બનાવે છે જેને આહાર શૃંખલા કહેવાય. હવે આપણે સમજીએ કે તેની અંદર ઉર્જાનું વહન કઈ રીતે થાય છે. તો પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંગ્રહિત થતી ઉર્જાનું આહાર શૃંખલા મારફતે વિવિધ પોષક સ્થળો સુધી સ્થળાંતર થાય છે જેને ઉર્જાનું વહન કહે છે. બરાબર સ્ટુડન્ટ? આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે ઘાસના મેદાનમાં જોવા મળતી સૌથી પહેલા તો આહાર શૃંખલા લઈ લઈએ કે ઘાસ છે, ઘાસને તીતી ઘોડો ખાય, તીતી ઘોડાને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી ખાઈને એક આહાર શૃંખલા બનાવે છે. હવે આ જે કઈ આહાર શૃંખલા બનાવે છે તેની અંદર ઉર્જાનું વહન કઈ રીતે થાય છે તે સમજીએ. તો જુઓ, ઘાસ છે, ઘાસ ઉર્જા ક્યાંથી મેળવે? સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. તો સૂર્યમાંથી જે કઈ ઉર્જા મળે છે તે ઉર્જાનો માત્ર 1% ઉપયોગ કરીને તે ખોરાક બનાવે છે, બરાબર, અને કંઈક ઉર્જા બનાવે છે. હવે આ જે કઈ લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિને કોણ ખાય છે? તીતી ઘોડો ખાય છે. હવે આ જે કઈ તીતી ઘોડો છે તે લીલી વનસ્પતિમાંથી ઉર્જા મેળવશે, બરાબર, કે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંગ્રહિત થતી ઉર્જા. એટલે કે જે કઈ લીલી વનસ્પતિ છે તે પ્રાથમિક ઉત્પાદક છે, બરાબર. એની પાસે ઉર્જાનો સંગ્રહ થશે. કેટલી ટકા ઉર્જાનો સંગ્રહ કરે છે? 1% ઉર્જાનો સંગ્રહ કરે છે, જે કઈ સૂર્યમાંથી ઉર્જા આવે છે તેનો. તો તે ઉર્જા કોને મળશે? તીતી ઘોડાને મળે છે, બરાબર. હવે માની લો કે જે તીતી ઘોડો છે એની પાસે જે કઈ ઉર્જા મળે છે તે 10,000 જૂલ જેટલી ઉર્જા છે, વનસ્પતિમાંથી મળે છે. હવે આ જે કઈ 10,000 જૂલ જેટલી ઉર્જા છે તેનો તે શું કરશે કે તેમાંથી તે 90% ઉર્જાનો ઉપયોગ કરશે પાચન જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે, બરાબર, કે પાચન જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે તે 90% ઉર્જાનો ઉપયોગ કરશે. એટલે કે 9,000 જૂલ જેટલી ઉર્જાનો ઉપયોગ કરશે 10,000 માંથી. સમજાઈ ગયું? તો વધ્યા કેટલા? 1,000 જૂલ વધ્યા. હવે આ જે કઈ 1,000 જૂલ જેટલી ઉર્જા વધી તેનો તે સંગ્રહ કરશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જે કઈ તીતી ઘોડો છે તેને જો દેડકો ખાય તો શું થાય છે કે આની અંદર જે કઈ સંગ્રહ થયેલી ઉર્જા હતી તે ઉર્જા દેડકાને મળે છે. સંગ્રહ થયેલી ઉર્જા કેટલી હતી? 1,000 જૂલ જેટલી ઉર્જા હતી. તો આ જે 1,000 જૂલ જેટલી ઉર્જા છે તે કોને મળી? દેડકાને મળી. સમજાય છે સ્ટુડન્ટ? આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે જૂલનું, બરાબર. તમારે વધારે સમજવાની જરૂર નથી. જસ્ટ એક્ઝામ્પલ છે કે જે 10% જે છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે ઉર્જાનું વહન થાય છે ત્યારે તે 10% જ થાય છે, બરાબર. તો જો કેટલી વધે છે કે 1,000 જૂલ જેટલી ઉર્જાનો સંગ્રહ થયો તે ઉર્જા દેડકાને મળે છે. હવે દેડકાને જે કઈ 1,000 જૂલ જેટલી ઉર્જા મળે છે તે ઉર્જામાંથી તે 900 જૂલ જેટલી ઉર્જાનું શું કરશે? પાચન જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે કરશે. અને બીજી કેટલી વધી? 1,000 માંથી 100 વધી. તો 100 જૂલ જેટલી ઉર્જાનું શું થશે? સંગ્રહ થશે. સમજાય છે? તો આપણે લખી પણ શકીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ત થતી ઉર્જાની સરેરાશ 10% સજીવ શરીરમાં સંગ્રહ પામે છે, 10% તે સંગ્રહ કરે છે, અને બાકીની 90%નો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં થાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો હવે આપણે જોઈએ કે જે કઈ દેડકો હતો, દેડકા પાસે ઉર્જાનો સંગ્રહ કેટલો હતો? 100 જૂલ જેટલો. તો હવે આ જે કઈ 100 જૂલ છે તે કોને મળશે? સાપને મળશે. સાપ કેટલી ઉર્જાનો સંગ્રહ કરે છે? 10%નો સંગ્રહ કરે છે. એટલે 100 માંથી જે 10 જૂલ જેટલી ઉર્જા છે તેનો જ સંગ્રહ કરે છે. હવે આ જે કઈ સાપને સમડી ખાય છે તો જે સમડી છે સમડીને કેટલી જૂલ ઉર્જા મળશે? 10 જૂલ ઉર્જા જ મળશે, બરાબર. તો આવી રીતે ઉર્જાનું વહન થાય છે.
સમજાઈ ગયું સ્ટુડન્ટ કે કોઈ પણ એક પોષક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જાનું વહન થાય છે ત્યારે તે 10% જ થાય છે. સમજાય છે કે જે 90% ઉર્જા છે તે 90% ઉર્જાનો ઉપયોગ થાય છે કે પાચન કે એની જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, જૈવિક વિશાલન. તો જૈવિક વિશાલન સમજવા માટે અહીંયા એક ફોટો જુઓ કે તમે ફોટામાં જોઈ શકો છો કે જે ખેડૂત છે તે ખેડૂત શું કરે છે કે પાકને રોગોથી બચાવવા માટે તેની અંદર જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરે છે. આ જે જંતુનાશક દવાઓ અને રસાયણો છે તે ખૂબ જ નુકસાનકારક છે. કઈ રીતે નુકસાનકારક છે તે સમજીએ કે તમને એવું થતું હશે કે સર આ જે દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરે છે તે તો પાક ઉપર કરે છે એટલે આપણે જો તેને ધોઈને ખાઈ લઈએ તો કઈ નુકસાન થવાનું નથી. પણ એવું નથી થતું કે જે આ જંતુનાશક દવાઓ અને રસાયણો છે તે શું થાય છે કે તેના લીધે પાણી અને જમીન બંને પ્રદૂષિત થાય છે કે તે પાણી અને જમીન બંનેને પ્રદૂષિત કરે છે. જંતુનાશક દવાઓ અને રસાયણો જો પાણી અને જમીન બંને પ્રદૂષિત થાય તો શું થાય છે કે તમને ખબર છે કે ઉત્પાદકો છે એ ઉત્પાદકો શું કરે છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જે વનસ્પતિ છે, લીલી વનસ્પતિ કે જે ઉત્પાદક છે તે શું કરશે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવશે ત્યારે પાણી અને જમીન બંનેનો ઉપયોગ કરશે. તો આ રસાયણો છે તે પાણી અને જમીનને પ્રદૂષિત કરેલા છે તો તેના દ્વારા તે વનસ્પતિની અંદર પણ પ્રવેશ છે. સમજાય છે સ્ટુડન્ટ કે જે પ્રદૂષિત જમીન અને પાણી છે તો તેના દ્વારા શું થશે કે જે લીલી વનસ્પતિ છે તેની અંદર પણ પ્રવેશ છે. જો લીલી વનસ્પતિની અંદર એકવાર પ્રવેશી ગયા તો એનો મતલબ એમ થાય કે તેની મદદથી આખી આહાર શૃંખલામાં પ્રવેશ છે. આપણે ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલા જોઈએ અને સમજીએ કે કઈ રીતે રસાયણો છે તે આખી આહાર શૃંખલામાં પ્રવેશે છે. તો ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલા કઈ છે, લીલી વનસ્પતિ, એને તીતી ઘોડો ખાય, તીતી ઘોડાને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. આવી રીતે આહાર શૃંખલા બનાવે છે. તો હવે આ જે વનસ્પતિ છે, લીલી વનસ્પતિ, તેની અંદર રસાયણો છે, બરાબર. લીલી વનસ્પતિને કોણ ખાય છે, તીતી ઘોડો ખાય છે. તો આપણે સમજી શકીએ કે જે વનસ્પતિ છે, વનસ્પતિની અંદર રસાયણો હશે, તે રસાયણો તીતી ઘોડાની અંદર પ્રવેશ છે, બરાબર. હવે તીતી ઘોડાને કોણ ખાય છે, દેડકો ખાય છે. આપણે સમજીએ કે માની લો કે 10 તીતી ઘોડા છે, બરાબર. તો જે 10 તીતી ઘોડા છે તેને એક દેડકો ખાય છે. તો 10 તીતી ઘોડાની અંદર જે કઈ રસાયણો હતા તે કોની અંદર પ્રવેશે છે, દેડકાની અંદર પ્રવેશે છે. હવે આ તીતી ઘોડો છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે એક તીતી ઘોડાની અંદર 1 ml જેટલું રસાયણ છે, બરાબર. તો 10 તીતી ઘોડાને જો એક દેડકો ખાય તો એક તીતી ઘોડાની અંદર 1 ml જેટલું રસાયણ હોય. હવે જો 10 તીતી ઘોડાને એક દેડકો ખાય છે તો એક દેડકાની અંદર કેટલું રસાયણ આવે, 1 × 10 એટલે કે 10 ml જેટલું રસાયણ આવશે. હવે 10 દેડકાને માની લો કે એક સાપ ખાય છે તો જે સાપ છે એ સાપની અંદર કેટલું રસાયણ આવશે, 10 ml × 10 એટલે કે 100 ml જેટલું રસાયણ આવશે. એનો મતલબ એમ થાય કે જે આહાર શૃંખલા છે તે આહાર શૃંખલાની અંદર જેમ ઉપર જતા જઈએ તેમ તેમ રસાયણોનું પ્રમાણ વધતું જાય છે અને આ જે ઘટના છે તેને જ જૈવિક વિશાલન કહે છે. સમજાય છે? આપણે લખી પણ શકીએ કે પાકને વિવિધ રોગોથી બચાવવા જંતુનાશક દવાઓ તથા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જમીન તથા માટીમાં ભળીને તેમાંથી વનસ્પતિમાં પ્રવેશે છે. ત્યારબાદ તૃણાહારી અને માંસાહારીમાં પ્રવેશે છે. કે આપણે જોયું કે જે તીતી ઘોડો છે તે કેવો છે, તૃણાહારી છે કે જે માંસ ખાય છે તેવો, અને ત્યારબાદ કેમાં પ્રવેશે છે કે માંસાહારીમાં પ્રવેશે છે, બરાબર. તો આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી, હા જો સ્ટુડન્ટ, જૈવ અવિઘટનીયનો મતલબ શું છે કે જે રસાયણ છે તેનું વિઘટન નથી થઈ જતું. કે માની લો કે તીતી ઘોડાની અંદર પ્રવેશે છે તો તીતી ઘોડાની અંદર પ્રવેશે ત્યારે તેનું વિઘટન નથી થતું, તે જૈવ અવિઘટનીય છે, બરાબર. કે જો વિઘટન થઈ જતું હોય તો ત્યાં ને ત્યાં નીકળી જાય છે, પણ તે જૈવ અવિઘટનીય છે એટલે તે આગળના સ્તર સુધી વધતું રહે છે. તો રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં વધુને વધુ માત્રામાં સંગ્રહ પામતા જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. તો સ્ટુડન્ટ હવે તમને ખબર પડી કે જૈવિક વિશાલન કોને કહેવાય. અને બીજો એક પોઈન્ટ એ હતો કે આપણે જે કાંઈ ફળ કે શાકભાજી ખાઈએ છીએ તેને જો આપણે ધોઈને સાફ કરીએ તો પણ જે રસાયણો છે તેનું પ્રમાણ ઘટતું નથી. એનું કારણ આ છે કે જે રસાયણો છે તે રસાયણો શાકભાજીની અંદર હોય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, ઓઝોન સ્તર અને તેનું વિઘટન. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે જે કઈ ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુનું રાસાયણિક સૂત્ર શું છે. ઓઝોન વાયુ વાતાવરણની અંદર જોવા ક્યાં મળે છે અને ઓઝોન વાયુ વાતાવરણમાં બને છે કઈ રીતે, સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ. તો જે કઈ ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુનું રાસાયણિક સૂત્ર છે O3. O3 નો મતલબ શું છે કે જે કઈ ઓક્સિજન છે તે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈને જે કઈ અણુ બનાવે છે તે અણુ ઓઝોન વાયુનો છે, બરાબર.
અને જે ઓઝોન વાયુ છે તે ખૂબ જ ઝેરી વાયુ છે. કેમ ઝેરી વાયુ છે? જો ઓઝોન વાયુ આપણે શ્વાસોશ્વાસમાં લઈ લઈએ તો આપણા ફેફસાને નુકસાન થાય છે, અને ઘણી વાર તો સ્ટુડન્ટ જો વધુ માત્રામાં લઈ લીધો હોય તો મૃત્યુ થવાની પણ સંભાવના છે. કે જે ઓઝોન વાયુ છે તે ખૂબ જ ઝેરી વાયુ છે. હવે આપણે જોઈએ કે જે કઈ ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુ વાતાવરણની અંદર જોવા ક્યાં મળે છે. તો એના માટે અહીંયા જોવું કે આપણી પૃથ્વી છે, બરાબર. હવે જે પૃથ્વી છે તે પૃથ્વીની સપાટીથી 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું એક સ્તર હોય છે, જેને ઓઝોન સ્તર કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ કે જે કઈ ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુ વાતાવરણની અંદર બને છે કઈ રીતે. એના માટે અહીંયા જોવો કે આપણી પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ વાતાવરણ છે. હવે આ જે કઈ વાતાવરણ છે તે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ હોય છે, બરાબર. તો જો શું થાય છે કે જે સૂર્ય છે એ સૂર્યના પ્રકાશના પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવે છે. હવે આ જે કઈ પારજાંબલી કિરણો છે એ પારજાંબલી કિરણો શું કરશે કે જે કઈ પૃથ્વીની વાતાવરણની અંદર જે કઈ ઓક્સિજનનો અણુ છે તે ઓક્સિજનના અણુનું ઓક્સિજનના પરમાણુમાં વિભાજન કરે છે, બરાબર. કે જે ઓક્સિજનનો અણુ છે તે ઓક્સિજનના અણુનું પરમાણુમાં વિભાજન કરે છે અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી પ્રકાશના કિરણો. તો આપણે તેનું સમીકરણ પણ લખી શકીએ કે O2. O2 માંથી શું થાય છે કે ઓક્સિજનના 2 પરમાણુ બને છે ઓક્સિજનના અણુમાંથી. હવે જો સ્ટુડન્ટ શું થાય છે કે જે ઓક્સિજનનો પરમાણુ છે તે ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ બંને સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. સમજાય છે કે ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ બંને સંયોજાઈને શું બનાવે? ઓઝોન વાયુ બનાવે છે. તો આપણે લખી પણ શકીએ કે પારજાંબલી પ્રકાશના કિરણો ઓક્સિજનના અણુનું ઓક્સિજનના પરમાણુમાં વિભાજન કરે છે. હવે ઓક્સિજનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ બંને સંયોજાઈને ઓઝોન વાયુ બનાવે છે. તો આવી રીતે વાતાવરણની અંદર ઓઝોન વાયુ બને છે. હવે આપણે જોઈએ કે જે કઈ ઓઝોન સ્તર છે તે ઓઝોન સ્તરનો ઉપયોગ શું છે. તો સ્ટુડન્ટ હવે આપણે જોઈએ કે ઓઝોન સ્તરના ઉપયોગ. તો ઓઝોન સ્તરનો ઉપયોગ શું થાય છે કે જે ઓઝોન સ્તર છે તે ઓઝોન સ્તર એક કવચ પૂરું પાડે છે પૃથ્વીની સપાટીને. એટલે કે પૃથ્વીમાં રહેલા જે સજીવો છે એ સજીવો માટે એક કવચનું કામ કરે છે. કઈ રીતે કવચનું કામ કરે છે? તો અહીંયા જુઓ આપણી પૃથ્વી છે એની ઉપર ઓઝોનનું એક સ્તર છે. તો શું થાય છે કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી પ્રકાશના પારજાંબલી કિરણો આવે છે. એ પ્રકાશના પારજાંબલી કિરણોથી જે પૃથ્વી છે એ પૃથ્વીને રક્ષણ પૂરું પાડે છે, બરાબર. કઈ રીતે રક્ષણ પૂરું પાડે? કે જે સૂર્યના પ્રકાશના જે પારજાંબલી કિરણો છે એ પ્રકાશના પારજાંબલી કિરણો ખૂબ જ હાનિકારક હોય છે. એનાથી શું થાય છે કે 2 વસ્તુ થાય, તમારે યાદ રાખવાનું છે. કે પહેલી વસ્તુ છે કે જે વનસ્પતિ હોય છે, કે જે પૃથ્વી છે પૃથ્વીની સપાટી ઉપર જે વનસ્પતિ હોય છે તે વનસ્પતિ માટે નુકસાનકારક છે. અને પૃથ્વીની સપાટી ઉપર બીજા પ્રાણીઓ કે માનવ જીવન, એ પ્રાણીઓ કે માનવ જીવન માટે તે ત્વચાનું કેન્સર લાવે છે. એટલે કે પારજાંબલી કિરણો જો માનવ ઉપર પડે તો તેને ત્વચાનું કેન્સર થવાની સંભાવના છે. સમજાય છે સ્ટુડન્ટ? તો એટલા માટે જે પ્રકાશના પારજાંબલી કિરણો છે એ ખૂબ જ હાનિકારક છે. તો શું થાય છે કે હવે આ જે પૃથ્વી છે પૃથ્વીની આસપાસ જે ઓઝોનનું સ્તર છે તે શું કરે કે આ જે પ્રકાશના પારજાંબલી કિરણો છે તેને ત્યાંથી અથડાઈને પાછા ફેંકી દે છે. સમજાય છે કે જે સૂર્ય છે એ સૂર્યમાંથી પ્રકાશના જે પારજાંબલી કિરણો આવે છે તેને અથડાઈને પાછા ફેંકી દે છે અને અમુક ઓછા પ્રમાણમાં જ આવવા દે છે. એપ્રોક્સિમેટલી જોઈએ તો 98% જે પ્રકાશના પારજાંબલી કિરણો છે તે પાછા ફેંકાઈ જાય છે અને ખાલી 2% જ અંદર આવે છે. તો જે 2% અંદર આવે છે તે કંઈ નુકસાનકારક નથી. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે માની લ્યો કે જે ઓઝોન સ્તર છે તે ઓઝોન સ્તર ન હોય તો શું થાય કે આ જે પ્રકાશના પારજાંબલી કિરણો છે તે બધા પ્રકાશના પારજાંબલી કિરણો અંદર આવી જાય છે. તો અહીંયા નુકસાન થવાની સંભાવના છે. તો આ જે ઓઝોનનું લેયર છે તે ઓઝોનનું લેયર આ જે સૂર્ય છે સૂર્યમાંથી જે પ્રકાશના પારજાંબલી કિરણો આવે છે પૃથ્વી ઉપર તેનાથી આપણને રક્ષણ આપે છે. એટલે કે ઓઝોન સ્તર ખૂબ જ ઉપયોગી છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે જોયું કે જે ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુનું સૂત્ર શું છે, ઓઝોન વાયુ જે સ્તર બનાવે છે તે સ્તર ક્યાં જોવા મળે છે અને ઓઝોન વાયુ કઈ રીતે વાતાવરણની અંદર બને છે. જે ઓઝોન સ્તર છે તે ઓઝોન સ્તરનો ઉપયોગ શું છે. હવે આપણે સમજીએ કે ઓઝોન સ્તર અને તેનું વિઘટન. તો વિઘટનનો મતલબ શું છે? તો અહીંયા જુઓ આ જે પૃથ્વી છે પૃથ્વીની આસપાસ ઓઝોનનું સ્તર છે. તો આ જે ઓઝોનનું સ્તર છે તે ઓઝોનના સ્તરની જે પાતળી થવાની ઘટના છે તેને ઓઝોન સ્તરનું વિઘટન કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? કે ઓઝોનનું સ્તર છે એનું પાતળી થવાની જે ઘટના છે તેને ઓઝોન સ્તરનું વિઘટન કહેવાય. તો ઓઝોન સ્તરનું જે પાતળી થવાની ઘટના છે એના પાછળનું કારણ શું છે તે આપણે સમજીએ. તો એના માટે સ્ટુડન્ટ તમને ખબર છે કે જે ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ તો ટેકનોલોજી હોય તો તેના ફાયદા પણ હોય અને નુકસાન પણ હોય. કે જેટલા તેના ફાયદા હોય એટલા જ તેના
નુકસાન હોય. તો એવી રીતે અમુક ઉપકરણો છે જેમ કે રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ફાયર એક્સટિંગ્યુશર એટલે કે અગ્નિશામક. તો આ જે બધા ઉપકરણો છે તે ઉપકરણો ક્લોરોફ્લોરોકાર્બન CFC તે ક્લોરોફ્લોરોકાર્બન ઉત્પન્ન કરે છે. તો એનાથી શું થાય છે કે જે ક્લોરોફ્લોરોકાર્બન છે એની અંદર ક્લોરીનનું પ્રમાણ વધારે હોય છે. બરાબર, કે આ જે ત્રણેય ઉપકરણો છે તે ત્રણેય ઉપકરણો CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ઉત્પન્ન કરે છે, તેની અંદર ક્લોરીનનું પ્રમાણ વધારે હોય છે. હવે આ જે ક્લોરીન છે તે ક્લોરીન ખૂબ જ હળવો વાયુ છે. તો શું થાય છે કે ખૂબ જ હળવો હોય તો તે વાતાવરણની અંદર ઉપર જાય છે. ઉપર જઈને શું કરે કે જે ક્લોરીન વાયુ છે તે ક્લોરીન વાયુ વાતાવરણની અંદર ઉપર જઈએ તો શું હોય છે, ઓઝોન વાયુનું સ્તર હોય છે. તો તે O3 સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે, ClO બનાવે અને O2 બનાવે. તો એનો મતલબ શું થયો કે જે ક્લોરીન વાયુ છે તે ક્લોરીન વાયુ ઓઝોનનું O2 માં કન્વર્ટ કરે છે. સમજાય છે? જો ઓઝોનનું O2 માં કન્વર્ટ કરી જાય તો O3 નું પ્રમાણ ઘટી જાય, ઓઝોનનું પ્રમાણ ઘટી જાય, એટલે કે જે લેયર છે તે લેયર પાતળું પડી જાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એના માટે શું કરવામાં આવ્યું, તો એના માટે જે દુનિયાના વિકસિત દેશો હતા તે વિકસિત દેશો ભેગા થયા અને 1987 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એક યોજાણો. એની અંદર શું નક્કી કરવામાં આવ્યું કે એની અંદર આ જે બધા દેશો હતા એ બધા દેશોએ એવી કસમ ખાધી કે એવું નક્કી કર્યું કે આજ પછી અમારી દેશની અંદર જે ક્લોરોફ્લોરોકાર્બન છે તે ક્લોરોફ્લોરોકાર્બનનું જે પ્રમાણ છે તે પ્રમાણ અમે ઘટાડી દઈશું. એટલે કે જે રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને જે ફાયર એક્સટિંગ્યુશર એટલે કે અગ્નિશામક તે ત્રણેયની અંદર જે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે તે ઉપયોગ અમે ઘટાડી દઈશું. તો તે ઘટાડવાથી શું થયું કે જે ઓઝોનનું સ્તર હતું જે પહેલા પાતળું પડી ગયું હતું હવે એમાં થોડોક સુધારો થયો છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ્સ, આ થિયરીમાં આપણે જોયું કે જે ઓઝોન સ્તર છે તે ઓઝોન સ્તરના ઉપયોગો શું છે, ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે, ઓઝોન સ્તર વાતાવરણની અંદર બને છે કઈ રીતે, અને ઓઝોન સ્તરનું વિઘટન. તો વિઘટન થવા પાછળનું કારણ શું છે અને જે વિઘટન થયું તો તે રોકવા માટે શું કરવામાં આવ્યા, કયા કયા સ્ટેપ્સ લેવામાં આવ્યા તેના વિશે આપણે જાણકારી મેળવી. વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું વિઘટન, કે આપણે જે કઈ કચરાનું નિર્માણ કરીએ છીએ તેનું શું થાય છે તે આજે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે જે કઈ કચરો છે તે કચરો કોને કહેવાય. બિન ઉપયોગી કે વધારાની અનૈચ્છિક ચીજ વસ્તુને કચરો કહે છે, કે જે બિન ઉપયોગી છે અને નકામી છે એવી જે કઈ વસ્તુઓ હોય તેને કચરો કહેવાય. આપણે એક્ઝામ્પલ થી સમજીએ તો રસોડાનો કચરો. રસોડાના કચરામાં શું આવે કે શાકભાજીના છોતરા, વાસી ખોરાક, દૂધની થેલીઓ. તો આ જે કઈ વસ્તુઓ છે તે વસ્તુ કેવી છે, બિન ઉપયોગી છે, નકામી છે, તો તેને કચરો કહેવાય. બરાબર. એવી જ રીતે સુએજ એટલે કે ગટરના પદાર્થો, તો પ્રાણીઓના મળમૂત્ર, બરાબર, બિન ઉપયોગી નકામી વસ્તુ છે તો તે એક પ્રકારનો કચરો છે. એવી જ રીતે ઔદ્યોગિક કચરો. ઔદ્યોગિક કચરામાં શું આવશે કે જે કઈ મોટી મોટી ઉદ્યોગો છે તે શું કરશે કે રસાયણો ઉત્પન્ન કરશે. તો આ જે કઈ રસાયણો છે તે બિન ઉપયોગી રસાયણો જે ઉત્પન્ન કરે છે તે રસાયણો એક પ્રકારનો કચરો છે. બરાબર. એવી જ રીતે ઇલેક્ટ્રોનિક કચરો. બરાબર, કે આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ, કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ કે પ્રિન્ટર કે જે કઈ આપણે ઉપકરણો ઉપયોગ કરીએ છીએ તે શું થાય છે કે તે જ્યારે બંધ પડે છે તો એક પ્રકારનો કચરો બને છે, તો તેને ઇલેક્ટ્રિક કચરો કહેવાય. બરાબર. તો આ જે કચરો છે કચરાના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે જે કઈ કચરો છે તે કચરો બે પ્રકારમાં વેચી શકાય, કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરાનો મતલબ શું થાય કે એવો કચરો કે જેનું જૈવિક વિઘટન થાય છે. બરાબર. આપણે જો સુએજ જોઈએ તો જો સુએજ એવો છે કે જેની અંદર જે કઈ કચરો છે એ કચરાનું વિઘટન થઈ શકે છે, તો તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. એવી જ રીતે જે રસોડાનો કચરો છે એની અંદર જે કઈ શાકભાજીના છોતરા છે અથવા તો વાસી ખોરાક છે તો તે બધા કેવા છે કે જૈવ વિઘટનીય કચરા છે. એવી જ રીતે જૈવ અવિઘટનીય કચરો કે જેનું વિઘટન થઈ નથી શકતું, જેમ કે પ્લાસ્ટિક છે. બરાબર, કે પ્લાસ્ટિકની થેલી છે દૂધની, તો તેનું વિઘટન નથી થઈ શકતું. એવી જ રીતે માની લો કે કાચ છે, તો કાચનું પણ વિઘટન નથી થઈ શકવાનું. આ જે કઈ ઇલેક્ટ્રોનિક કચરો છે તો ઇલેક્ટ્રોનિક કચરાનું પણ વિઘટન નથી થઈ શકવાનું. સમજાય છે સ્ટુડન્ટ? કે જે કચરાનું વિઘટન થઈ શકે તો તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય, અને જેનું વિઘટન શક્ય નથી તો તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ?